का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। 19મી ગાથાથી શરૂ થયેલો વિષય 20, 21, 22 અને પછી 23, 24 અને 25 ત્રણ ગાથાઓના બે ગ્રુપ. પહેલી 3 ગાથાઓમાં અપ્રતિબુદ્ધ અને પ્રતિબુદ્ધના લક્ષણો ચિહ્નો અને પછી 3 ગાથાઓમાં જેની ચર્ચા ગઈકાલે અને આજે ગુરુદેવશ્રીએ કરી હજી એ કાલે ફરી પાછું આ જ વિષય આવશે. અપ્રતિબુદ્ધને સમજાવ્યા. અપ્રતિબુદ્ધને સમજાવવા માટે 3 ગાથાઓ. ઘર પરિવારમાં પણ બાળકોને અથવા નિશાળમાં સ્કૂલોમાં શિક્ષકો પહેલાં ઠપકોએ આપે, તમાચોએ મારે, હાથ પણ ઉગામે, પછી છાતી સરસો ચાંપીને એને પ્રેમથી હૂંફથી સમજાવે. પહેલાં એટલે 2-3 વિકલ્પો આ વિષય સંબંધી મને વિચારમાં આવે છે, જેથી સાંગોપાંગ વિશે મગજમાં રહે. 19મી ગાથા તો આપણે 4-5 દિવસ પહેલાં સાંભળી ગયા છે. 19મી ગાથાથી લઈને 25મી ગાથા સુધી સૌથી પહેલાં આપણે પાઠ કરીએ. તમારે એમાં સમયસાર ભાગવત શાસ્ત્ર જે છે એમાં પાના ફેરવવા પડશે, પણ ઝડપથી જોઈ લેજો. જેની પાસે મૂળ સમયસાર હશે એમને વધારે સાનુકૂળતા રહેશે. બહુ ઝાઝા પાના ફેરવવા નહીં પડે. હું સળંગ 7 ગાથાઓનો પાઠ લઉં છું. 19મી ગાથા. નો કર્મ કર્મે હું માવળી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. હું આને આ હું છું આનો અને છે મારું આ. જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચેત અગર અચેતવા હતું મારું આ
પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો થઈશ અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે ભૂતાર્થને જાણેલ, જ્ઞાની વિકલ્પ નહીં કરે. અજ્ઞાનથી મોહિત મથી અજ્ઞાનથી મોહિત મથી બહુભાવ સંયુત જીવથી આબદ્ધ તેમ આબદ્ધ તે કહે સર્વજ્ઞ જ્ઞાન વિશે. તે કેમ પૂદગલ થઈ શકે કે મારું આ તું કહે અરે, જો જીવ પૂદગલ જીવત્વને તું તો જ એમ કહી શકે, આ મારું પૂદગલ દ્રવ. જો સીધી આપણે ગુજરાતી ગાથાઓ પાઠ આપણે કર્યા, આખો વિષય આત્મસાત થાય. અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહે? જ્યાં સુધી એને કર્મ અને નો કર્મ, દ્રવ્ય ભાવ કર્મ સર્વેમાં એકત્વ બુદ્ધિ છે રહે છે, ત્યાં સુધી અપ્રતિબુદ્ધ રહે છે. પછીની 3 ગાથાઓમાં અપ્રતિબુદ્ધના લક્ષણો 4 પોઈન્ટ હતા. પરદ્રવ્ય હું છું અને પરદ્રવ્ય મારામાં છે. હું પરદ્રવ્ય છું, પરદ્રવ્ય મારામાં રહે છે, એમ વર્તમાન સંબંધી. પરદ્રવ્ય મારામાં હતા, હું એમાં હતો કે એ મારામાં હતા, અને એ મારામાં રહેશે કે હું એનામાં રહીશ કે હું એનો. જો ષટકારકીય 6 કારક સંબંધી લેવાનું. શું કીધું? જો ભૂતકાળમાં એક કીધો હતો ને કે એ મારો હતો અને હું એનો હતો, પણ એક વાક્ય નહીં લેવાનું, 6 બાબતો લેવાની. હું એનો કરતા, એ મારો કરતા. હું એનો કર્મ, એ મારો કર્મ. એ મારાથી છે અને હું એનાથી છું. એને માટે હું છું અને મારા માટે એ છે. હું એને ભરોસે છું અને એ મારે ભરોસે છે. બોલો, આવ્યું હતું આ વિચાર મગજમાં મીનાબેન? 3 જે બોલ છે ને, ભૂતકાળ સંબંધી એક, વર્તમાન સંબંધી એક અને ભવિષ્ય સંબંધી એક, ત્રણેયમાં એક લીધા હતા. કેવી રીતે? એ હું છું અને એ મારામાં છે. હવે પર તરફથી પણ લેવાનું. હું એ છું અને એનામાં હું છું, એમ બબ્બે પહેલાં લઈ લેવાના. ભૂતકાળમાં પણ એમ જ, હું એ હતો, મારામાં એ હતો. એને ઊંધું કરો. એ હું હતો એમ હું એ હતો અને એ મારામાં હતો, હું એનામાં હતો. 4 થયા ને, ભૂતકાળ સંબંધી, વર્તમાન સંબંધી. એમ ભવિષ્યમાં પણ
એ મારામાં રહેશે અને હું એનામાં રહીશ. બે વળી પાછા બે કરો. હું એનામાં રહીશ અને એ મારામાં રહેશે. એટલે ભવિષ્યકાળ સંબંધી એને કહેવાય. તમે દૌલતરામજીનું જે છે ને દેવ સ્તુતિ છે, સકલ ગેય જ્ઞાયક તદપી નિજકો અપને નિજકો પર કો કરતા પીછાન મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ. એમ મેં ભ્રમ્યો અપન પો. અપન પો એટલે પોતાનામાં પોતાપણું ભૂલીને હું ચારે ગતિઓમાં ભમ્યો. નિજ કો પર કો કરતા પીછાન. હવે એનો અર્થ કરો. અમને તો કાંઈ ટપો જ નહોતો પડતો એમાં શરૂઆતમાં જયપુરમાં જ્યારે ભણતા. નિજ કો પર કો કરતા પીછાણ. તો સમજાવનારા ગુરુજી એમ સમજાવતા નિજ કો પર કા કરતા પીછાણ અને પર કો નિજ કા. એટલે સ્વને બીજાનો કરતા, પરનો કરતા અને પરને પોતાનો કરતા. ખ્યાલમાં આવે છે? બહુ સરળ શબ્દોમાં કહીએ, પુત્ર વધુ સાસુની સેવા કરે તો સાસુને પણ અપેક્ષા કે પુત્ર વધુ સાસુની સેવા કરે તો પુત્ર વધુને અપેક્ષા કે સાસુમાં મારું પણ ખ્યાલ રાખે. અરસ પરસ પ્રેમ સરસ. શું કીધું? બોલો તો એકવાર. અરસ પરસ પ્રેમ સરસ એ અનાદિ અપ્રતિબુદ્ધપણાનું લક્ષણ છે. હવ કોઈ પોતપોતાનામાં સરસ, ન અરસ ન પરસ, સૌમાં સરસ. જમણા હાથેથી આપો અને ડાબા હાથેથી લો, એ બધી લોક સંજ્ઞા છે, અપ્રતિબુદ્ધપણું છે. સમજાણો? તો અપ્રતિબુદ્ધના અદ્ભુત લક્ષણો, અપલક્ષણો. છડાળાની આ બીજી ઢાળ છે. અપ્રતિબુદ્ધના જે લક્ષણો છે ને, છડાળાની બીજી ઢાળ છે. તમને હમણાં કહું એ બીજી ઢાળ કેવી રીતે છે. એમાં પહેલી ઢાળમાં તો રિઝલ્ટ છે, ચાર ગતિઓના દુઃખો. બધા દુઃખોના કારણો કયા એને કહેવાય ટોડરમલજી સાહેબની ભાષામાં કારણ વિપર્યાસ. શું કહેવાય? કારણ વિપર્યાસ અથવા કારણ વિપર્યય, અથવા ત્રીજા શબ્દોમાં કારણની વિપરીતતા. ત્રણ ભૂલો ટોડરમલજીએ બતાવી છે. શ્લોક વાર્તિક, રાજ વાર્તિકમાં પણ છે, સર્વાસિદ્ધિમાં પણ છે. સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. ફરીથી બોલું છું. સ્વરૂપનો ખ્યાલ ન હોય, ખ્યાલ ન રહે, એ સ્વરૂપની વિપરીતતા. જેમ કે આ ગાથાઓની ભાષામાં કહું ને, જીવને ન જીવનું ખ્યાલ છે ન જડનું ખ્યાલ છે. સમજાણો? જીવને ન જીવના સ્વરૂપનું ખ્યાલ છે ન જડના સ્વરૂપનું ખ્યાલ છે. ભેદ એટલે આંતરો, સ્વભાવમાં ભિન્નપણું. જીવને ન જીવના ભિન્નપણાનું ખ્યાલ છે ન અજીવના ભિન્નપણાનું ખ્યાલ છે. એટલે બીજો કયો? ભેદાભેદ વિપરીતતા. પહેલો સ્વરૂપ વિપરીતતા, બીજો ભેદાભેદ વિપરીતતા. સમજાણું? આ બે પોઈન્ટ સમજાણું? મૂળમાં ભૂલ કેમ છે? મૂળમાં ભૂલ કેમ છે કે સ્વરૂપનું ખ્યાલ નથી. તો કોના કોના સ્વરૂપનું ખ્યાલ નથી? ન સ્વના સ્વરૂપનું ખ્યાલ છે અને ન પરના સ્વરૂપનું ખ્યાલ છે. વોટ ઇઝ ધ પ્રૂફ? 20, 21 અને 22મી ગાથા. પરને પોતાનું માને, પોતાને પરનું માને. પર મારું હતું એમ માને, હું એનો હતો એવું માને. પર મારું રહેશે એવું માને અને હું
પરનો રહીશ. બોલો, આ ત્રિકાળવર્તી જે ભૂલો છે, ફરીથી બોલું છું, ધ્યાન કોઈનું ગયું હોય ન ગયું હોય, હમણાં જે ભવિજીવ આવ્યો એને એ વાત નથી સાંભળી, બીજા બધાએ સાંભળી છે. ષટકારકીય ભિન્નતા સમજવી હંમેશા. તમે જોજો, હું 18 પોઈન્ટ બોલું છું, સાંભળજો. ભૂતકાળમાં, અને 18 નહીં, 12 12 36. કેવી રીતે? પર મારો કરતા હતો, પર મારો કર્મ હતો, પર મારું સાધન હતું, પર મારો સંપ્રદાન હતો, અને પર મારો અપાદાન હતો, અને પર મારો અધિકરણ હતો. પરના ભરોસે જ મારું બધું. એક દાખલો આપો ગુરુદેવશ્રીનો. કોઈ દી મને સૂંટ ચોપડવાની, સૂંટ ચોપડવાનો કોઈ દી પનારો ન પડ્યો. કેમ કે મને ફેમિલી ડૉક્ટર એવા સરસ મળ્યા છે. 40 વર્ષના મારા ફેમિલી ડૉક્ટર છે, બરાબર મારો એ ધ્યાન રાખતા આવ્યા છે, અને અમે પણ દર વર્ષે સાલ મુબારક કરવા માટે એને જઈએ છીએ એની પાસે. આ એક દાખલો મેં તમને આપ્યો. મને એક વાત બતાવો, આવું આપણા જીવનમાં છે કે નહીં? એટલે યાદ રાખજો, આ સમયસારનો અપ્રતિબુદ્ધપણું કંઈક સમયસારમાં રહી ન જાય. આપણા પ્રેક્ટિકલ જીવનમાંની જ આ બધી વાતો છે. ભાષા એની બહુ હાઈફાઈ છે. ગુરુદેવશ્રી ઘણીવાર સરળ શબ્દોમાં કહેતા હોય. આજે કીધું, સ્ત્રી મળે, આબરૂ મળે, ધન મળે, પૈસા મળે, એમ કહેતા જ હોય. આજે તો બહુ સરસ ફકરો આવ્યો. મને બીપી હોય તો મારે બીપીનો ઈલાજ કરવાનો કે બાયપાસ સર્જરી કરવાનો? બતાવો કેતનભાઈ. શુગર હોય તો શુગરનો ઈલાજ કરવાનો કે ની રિપ્લેસમેન્ટ કરવાનો? બતાવો, બોલો બહેનો. નીતાબેન બતાવો. હા, જે 4x4નું જે મકાન છે ને મીનાબેન, 3 બેડરૂમનો જે પોતાનું મકાન છે ને, એ મારા માટે 6 ખંડથી પણ વધારે લાગે. પણ હું વાતો કેવી કરું? 6 ખંડ મારા નથી, 6 ખંડ મારા નથી. એ રોગનો ઈલાજ પછી કર. પહેલાં ઓલો 3 ઓરડીનો મકાન મારું નથી, ઈલાજ એનું કર. બીમારી જે નથી એના ઈલાજની વાતોના વડા નહીં ખા. જે બીમારી છે સૌથી પહેલાં એનો ઈલાજ કર. શું સમજાણું? તો આ ગાથાઓ બહુ હાઈફાઈ શૈલીમાં લખેલી છે. આની ભાષા બહુ અભૂતપૂર્વ અને બહુ સાહિત્યિક છે. પણ સાહિત્ય શાસ્ત્રોમાં ન હોય, સાહિત્ય હૃદયમાં હોય. શું કીધું? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ખાહો રાજી રહ્યો. ક્યાં લખેલું છે? બોલો. શ્રીમદજીના અમૂલ્ય તત્વ વિચારમાં. એમ મધુબેન હા પાડો છો તમે? એટલે એને જિંદગીભર અમૂલ્ય તત્વ વિચારમાં જ રાખવાનું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. એનો ભાવ વાસન તો ક્ષણે ને ક્ષણે અને પળે ને પળે અજ્ઞાનીના અપ્રતિબુદ્ધના અભિપ્રાયમાં વર્તે છે કે નહીં? એ હું છું, એ મારું હતું, એ મારું રહેશે. 3 કાળવર્તી પરમ દિવસે કીધું હતું ને કે ખરેખર તો એ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનો પાઠ છે. કર્મ સંન્યાસની ભાવનાની વાત નહોતી કરી ગઈકાલે. તો અહીંયા કહે છે કે ત્રિકાળવર્તી જે એકત્વ બુદ્ધિ છે એને છોડો. અચ્છા, 1-2 પ્રકરણ યાદ કરું છું, સાંભળો. ભલા તો બોલ હમણાં કહીશ તમને. પહેલો તો એક બોલ બોલે ને, પરના 6 બોલ કયા? પર મારો કરતા છે, હું એનો કરતા છું, 2. બરાબર? પર મારો કર્મ છે. જેમ કે આપણે કહે ને, ધંધો એ મારો, દુકાને જવો એ મારો, રસોઈ બનાવવાનું એ મારું કામ, અને હું વિદ્વાન તરીકે પ્રવચન કરવું એ તો મારું કામ. આ બધા પર સંબંધીના કામ. તો પર મારું કર્મ અને હું પરનો કર્મ, 4 બોલ થયા. પર મારું સાધન, હું પરનો સાધન.
પરથી જ બીજાથી જ મારું થાય અને મારાથી જ બીજાનું થાય. જો બીજા વડે જ મારું થાય નભે અને મારા વડે જ બીજાનું નભે. હા, મરીજો છે તો ડૉક્ટરના રોટલા રળે એમ ડૉક્ટર હંમેશા માને, અને મરીજ પણ એમ માને ડૉક્ટરો છે તો હું સ્વસ્થ રહીશ. સમજાય છે? આ સાધનની ભૂલ. પર વડે હું અને મારા વડે પર, પર માટે હું અને મારા માટે હું. સાચું બતાવો, એક વેપારી દુકાને જઈને બેસે છે કોને માટે? બહુ છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. એક શિક્ષક સ્કૂલે આખો દિવસ પરસેવો નીતરતો નીતરતો બેસે છે, પંખોય ન હોય, કોના માટે? બોલો, ગામ માટે જ ને, દુનિયા માટે જ ને. ઘરે એસી વગર નહીં હાલે અને દુકાને જઈને થડે બેઠો હોય, ગરમ ગરમ સરસ મજાનું પવન આવતું હોય, માટલાનું એ પાણી ગરમ થઈ જતું હોય, સમયસર પહોંચવાનું, સમયસર બિલકુલ ડ્યુટી એટલે ડ્યુટી. એ અજ્ઞાન મોહિતમતી શબ્દ આવ્યું 20 નંબરની ગાથામાં. એ અજ્ઞાન વડે મોહિતમતી એટલે પર મારે માટે અને હું પર માટે. 4 બોલ થયા. કર્તા કર્મ કરણ સંપ્રદાન, 4ના મેં 8 બોલ કીધા હમણાં. હવે આપાદાન. પરમાંથી જ મારું ઉપજે અને મારામાંથી જ પર ઉપજે. અપાદાન. અધિકરણ. પરને ભરોસે હું અને મારે ભરોસે પર. સંતાનો કોના ભરોસે? બોલો મધુબેન. હર્ષિલ આવડો મોટો થયો કોના ભરોસે થયો? કે માવતરના ભરોસે. અચ્છા, હવે માવતર ઘરડા થયા એ કોના ભરોસે? આનું નામ અરસ પરસ પ્રેમ સરસ. એ અનાદિકાળનો અપ્રતિબદ્ધ પણ. સમજાણું શું કીધું? કોઈ કોઈની લીધે નથી. હા, पर से कुछ संबंध नहीं है जिनवाणी का नारा, यह जिनवाणी का नारा. अणु 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 कण कण स्वतंत्र हैं. માનીએ છીએ આપણે? બોલો. ગઈકાલે રોગ પરિસહ સંબંધી એક પ્રકરણ વાંચતો હતો. રોગ પરિસહ. એ પરિસહને કેવી રીતે મુનિરાજ જીતે છે? કહે છે કે ભયંકર રોગો આવે તોય હું દેહ રહિત અદેહી આત્મા છું. શું કીધું? રોગ મને ક્યાં લાગુ પડે છે? રોગ તો દેહમાં છે. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર છું. જો રોગ દેહ મરે છે, દેહની મૃત્યુની ઘટના, પણ સ્મરણ શેનું કરે છે? અજર અમર છું આત્મ સ્વરૂપ. એટલે હું કોઈને ભરોસે નથી અને કોઈ મારે ભરોસે નથી. એક બહુ ખતરનાક સવાલ પૂછું છું. ગુરુદેવશ્રીના ભરોસે સોનગઢ હતું. અચ્છા, સોનગઢના ભરોસે ગુરુદેવશ્રી હતા. એ સોનગઢમાં રહ્યા જ ક્યાં છે? 45 વર્ષ રહ્યા ને સોનગઢમાં, કેતનભાઈ. ને મને તો કંઈ એવું સાંભળેલું છે 45 વર્ષ રહ્યા. સંપ્રદાયમાં 45 વર્ષ હતા. બોલો, સંપ્રદાયમાં 45 વર્ષ થયા ને? હું તમને મિસગાઈડ કરવા માગું છું. ગુરુદેવશ્રી 45 વર્ષ નહીં, 48 મિનિટ માટેનો એક અંતર્મુહૂર્ત માટે પણ સોનગઢમાં રહ્યા નહોતા. એ પોતાના સ્વભાવમાં જ રહ્યા હતા, રહ્યા છે અને રહેતા એમાં જ રહેશે.
કેમ કે આપણને પર ક્ષેત્રો સાથે પર દ્રવ્યો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિકાળથી ઘણો છે. વૈદ્ય બરાબર નસ પકડી, નીતાબેન પટેલ સાંભળો, મારો હાથ આ સોજેલો તમે જોઈ ગયા. સુનિલભાઈ હાલો તો મારી સાથે, પેલા જાગનાથમાં એક ડૉક્ટર છે બતાવવાનો આપણે, હાલો જઈએ. ગયા, સોજેલો આમ નહોતું થતું, આમ ને આમ જ. તમે હાલો તો કરો મારી સાથે. ડૉક્ટરે આમ અડીને આમ કર્યું. હવે બોલો સુનિલભાઈ, સરસ છે ને બધું? હા બહુ સરસ, બહુ હાઈફાઈ. બેન તમારા પગ બતાવો, ચરણ સ્પર્શ કરું. તમને મેં કીધું તું ને, એ ડૉક્ટરના હાથ એવા હળવા છે, અડે એટલે તમારો દુખાવો. મને એક વાત બતાવો, આપણા જીવનમાં આ જ વિકલ્પોનો સામ્રાજ્ય છે કે નહીં? એને ખબર શું કહેવાય? બતાવો તમને. એને 22 નંબરની ગાથા જો, 22 નંબરની ગાથામાં એને અયથાર્થ આત્મવિકલ્પ કહેવાય. શું કહેવાય? અથવા આજના પ્રવચનની ભાષામાં કહીએ અસ્વભાવ ભાવમાં પોતાપણું. સ્વભાવ ભાવને ભૂલી ગયો અને અસ્વભાવ ભાવ, અચેતન ભાવ, અજીવ ભાવ, જડ ભાવ, પર ભાવ, આ ભાવ જે નથી, આ સ્વભાવનો જેમાં અભાવ છે, આ ભાવ નથી અભાવ છે, તે ભાવોને પોતાનું માન્યું. અને બે સરળ શબ્દોમાં કહીએ, જીવ નથી તે અજીવ, એ અજીવને જીવ માન્યો. તો સ્વ અને પર સંબંધી કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ 6 અને 6 ભૂતકાળ સંબંધી ભૂલો. હવે વર્તમાન સંબંધી 6 અને 6 12 કેવી રીતે? હું પરનો કરતા, બીજું બોલો, પર મારો કરતા, પર મારું કર્મ, હું પરનો કર્મ, પર મારું સાધન, હું પરનું સાધન, પર માટે જ હું. આપણે તો જીવનમાં કરવાનું બીજું શું છે? જન સેવા એ જનાર્દન સેવા. કંઈક સારું કરીને જાઓ તો નામ રહેશે. અરે તારું ગામે નહીં રહે, નામે નહીં રહે, પણ છતાં પર માટે હું. અને પેલો પુરુષોત્તમભાઈ પૂજારા રાજકોટ, ધમજીભાઈ સાંભળ્યું છે? ઇમિટેશન જ્વેલરીના બહુ મોટા વેપારી. એકનો એક દીકરાનું અપહરણ લીમડા ચોકમાંથી કરવામાં આવ્યું રાજકોટમાં. 2023-24ની કંઈ ઘટના છે. લઈ ગયા જામનગર. હવે જે દોસ્તારે પૈસા હાટું, પૈસા માટે પોતાનો ધંધો કરવા માગતો હતો, એને એ પરસોત્તમભાઈ પાસેથી માગ્યા પૈસા, તો એને ઉદારતાથી આપી દીધા ઘણા બધા. હાલ તું તારો ધંધો કર. પણ એને હજી ઘણા બધા જોતા હતા. તો પરસોત્તમભાઈ પાસે તો ઘણા બધા છે. તો એની નસ, એનો એકનો એક દીકરો. તો રાત્રે 9 વાગે કોઈ એક લેડી પાસેથી ફોન કરાવ્યા. છોકરી પાસેથી ફોન કરાવ્યા, હું તને મળવા માગું છું. તો એને નામે ન પૂછ્યું, કાંઈ ન પૂછ્યું. ક્યાં આવું? કે લીમડા ચોકે. આવ્યા, આંખે પટ્ટી બાંધીને ઉપાડીને લઈ ગયા. બરાબર? હવે અંદર અંદર 4-5 જે જણા ભેગા થઈને પૈસા ખંડની વસૂલ કરવા માગતા હતા. 30 લાખનું કીધું બાપને ફોન કરીને. 12-1 વાગ્યા સુધી દીકરો આવ્યો નહીં, એકનો એક દીકરો.
સમાજની એટલી બધી સેવા કરનાર ઉદાર દિલવાળા, સામેના કાંઠે બહુ મોટી દુકાન એની, ઓલા અંદર અંદર વાતો કરે છે. દુકાનમાં કામ કરનાર એ મિત્રની જેમ હતો, બંનેની ઉંમર પણ સરખી, 21-22 વર્ષની. ઓલો ઓળખી ગયો એનો અવાજ કે મને જે આ પટ્ટી બાંધીને લઈ આવ્યો છે એ આ મારો મિત્ર અહીંયા કેમ? એણે કીધું કે તારે જેટલા પૈસા જોઈએ છે એટલા હું બાપ પાસેથી અપાવીશ, પણ તું મને છોડી દે અહીંયા, તું જ્યાં લઈ આવ્યો છે. જામનગરમાં ગામના ભાગોળે જઈને ગામડામાં ત્યાં મકાન ભાડેથી લઈને ત્યાં એને ગોંધી રાખ્યા. હવે તમે જુઓ પહાડ કેવું તૂટી પડે છે. ઓહો હો હો, આ હવે મને ઓળખી ગયો છે, હવે આ પોલીસને મારી ફરિયાદ આજ ને કાલ પણ કરશે, આપણે બધાએ હલવાઈ જશું. હવે પાર્ટ નંબર 2, હર હાલમાં એનું હવે આપણે મર્ડર કરવાનું. જુનાગઢ લઈ ગયા, જુનાગઢથી ચોટીલા, ચોટીલાથી હિંગોળગઢ, હિંગોળગઢ જઈ જંગલમાં એ છોકરાને મારી નાખ્યા. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદ્યું, શરીર પર છાંટ્યું ને બાળીને બધું ભસ્મ કરી નાખ્યું. પણ ઓલો જે છોકરો હતો એ ઉતાવળમાં એનો મોબાઈલ ત્યાં પડી ગયો. પછી પોલીસ લોકોએ ટ્રેસ કરી, મળી ગયું અને પછી ત્યાં જઈને જોયું તો દીકરો ખતમ. 2 વર્ષમાં તો બાપને હાર્ટ એટેક આવ્યું, ખતમ થઈ ગયા, આખું ઘર ખતમ. જર જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. આ જીનવાણી આપણને આ સત્ય સમજાવે છે. પૈસાની વાત જ્યાં આવે, શાસ્ત્રોમાં 10 પ્રાણોની વાત છે. 11મો પ્રાણ ધન છે. અત્યારે બાપ દીકરાને મારે અને દીકરો બાપને મારે, મા બાપ મળીને દીકરાને મારે અને દીકરો મળીને મા બાપને મારે, ભાઈ ભાઈને મારે, એ તો બહુ જૂની વાત થઈ. માત્ર ને માત્ર પૈસો. આવા લોભ વશે, ક્રોધ વશે. એટલે જ પરમાત્મા પ્રકાશકાર કીધું છે, મારે આવો પુણ્ય જ નથી જોતું જેથી મારે ધન સંપત્તિ મળે, મારી મતિ ભ્રષ્ટ થાય. મને એક વાત બતાવો, રોજ તો આપણે મંદિરમાં બોલીએ છીએ, જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્ત્યપી. મને જીન ધર્મ વિના જો ચક્રવર્તી પદ મળે તોય મારે નથી જોતું. તો હાવ ખોટું જ બોલવાનું. અરે ધર્મની આરાધના કરો, ધનના ઢગલા થશે. પણ ખરેખર ધર્માત્માને ધનના ઢગલાની ગરજ જ ક્યાં છે? ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભોગ. જોતું જ નથી એને, છે એ નથી જોતું તો નથી તો શા માટે જોઈએ એની પાસે? અમારા યશપાલજી અન્નાજી એક બહુ સરસ વાત કરતા, મને બહુ ગમતી. એ કહે કે ચક્રવર્તીને તો ઉપાધિ છે, એને 6 ખંડ છોડવા પડે. અહીંયા તો જીવન જ દિગંબરમય છે, 6 ખંડ જ નથી. આપણે કાંઈ છોડવા પડવાના વિકલ્પે નથી કરવાના. ગણી ગણીને કોણ છોડે? ખ્યાલમાં આવે છે કંઈક વૈરાગ્યના વિચારો આવે છે. ભૂતકાળ સંબંધી 6 કારક, સ્વપરમાં વર્તમાન સંબંધી 6 કારક. ફરીથી બોલું છું, હું પરનો કરતા, પર મારો કરતા, હું પર મારા માટે કર્મ, પર મારા માટે કર્મ તો હું પર માટે, બીજા માટે કર્મ. પર મારું સાધન, હું પરનું સાધન. પર માટે જ હું અને મારા માટે જ પર. પરમાંથી હું, મારામાંથી પર, અને મારે ભરોસે પર અને પરને ભરોસે હું. આ વર્તમાન કાળમાં છે. ભવિષ્યકાળમાં પર મારો કરતા હશે, હું પરનો કરતા હઈશ. પર મારો કર્મ હશે, હું પણ પરનો કર્મ હઈશ. પરથી જ મારું થશે જે કાંઈ થવાનું હશે, અને મારાથી જ પરનું થશે. આ મંદિરનું જે થશે એ મારાથી જ થશે. ઓહો હો, અમર પટ્ટો લઈને આવ્યો છે. કાલે મેં શું કીધું હતું? પરમાણુ પરમાણુ પરમેશ્વર. પરમાંથી જ હું અને મારામાંથી જ પર. પરને ભરોસે હું અને મારે ભરોસે પર હશે. સાહેબ તમારે હવાલે હવે આ છોકરો છે, તમારે જે ઘડો, જેવું ઘડો એ, તમે જેમ ઘડો એ ઘડાય. આવું બોલીએ છીએ કે નહીં આપણે?
બોલો, કરણને જ્યારે પ્રીમિયમમાં તમે એડમિશન કરાવ્યા ત્યારે નેહાબેનને બોલ્યા હશો તમે ભૂલે ચૂકેથી, નેહા મેડમ હવે આ છોકરો, બોલો કેતનભાઈ તરફથી બોલો, આ તમારે હવાલે, આ તમારે ઘડવું બગાડવું જે કરો એ, પણ શરમને લીધે એવું બોલ્યા, અમને પૂરેપૂરો વિશ્વાસ છે તમારી ફેક્ટરીમાંથી આ કાચો માલ ડૉક્ટર બનીને નીકળશે. મને બતાવો, સાચી વાત બતાવો. જીવનમાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, ભૂત વર્તમાન અને ભવિષ્ય, આ 36 અજ્ઞાનના શલ્યો આપણા જીવનમાં દરેક શ્વાસે છે કે નહીં? એ સમજાઈ જાય તો આ ગાથાઓ સમજાય છે. આ ગાથાઓની ખરેખર તો ગજુ નથી આપણું. આ ગાથાઓ સમજવાની ગજુ જ નથી આ ભાષા, નથી આ ભાષા શૈલી, નથી આ પદ્ધતિ, નથી આ લેવલ. પણ પ્રેક્ટિકલ લાઈફમાં તમે જુઓ, ઘર મારું, પરિવાર મારા, બાળી મારી, સંતાનો મારા, સંતાનો માટે તો કરવું જ પડે, પાપી પેટ માટે તો રડવું જ પડે. આપણે સંતાનો માટે કરીએ તો પછી કોણ કરે? હા, જો આપણે સ્વસ્થ હશું તો બાળકોને આશરો રહેશે. જો આપણને જ કાંઈક થઈ જાય તો બાળકો બધા ઉઘાડા પડશે. બોલો, આવું આપણે બોલીએ છીએ કે નહીં? ગુરુદેવશ્રીને માનનારા આવું બોલે નહીં, આવું માને નહીં. અને આવું બોલનારા અને આવું માનનારા ગુરુદેવશ્રીને કોઈ દી સાંભળે નહીં, સાંભળતો નથી. બહુ પ્રેક્ટિકલ વાત કરું છું, બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. અચ્છા, બીજી એક વાત, હવે થોડીક વાત માર્મિક સાંભળજો. ચોથી ગાથા યાદ આવે છે? કાઢવાની જરૂર નથી. ચોથી ગાથા યાદ આવે છે? કામ ભોગ બંધનની કથા, શ્રુત પરિચિત અને અનુભૂત. અચ્છા, બીજી ગાથા યાદ આવે છે જેમાં પર સમયની વાત કરી હતી? હા, પૂદગલ પ્રદેશોમાં જે સ્થિત છે, બરાબર, પૂદગલ કર્મ પ્રદેશોમાં જે સ્થિત છે તે પર સમય. અચ્છા, બીજી વાત, ચોથી ગાથામાં શું કીધું હતું? મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ, સિદ્ધેશ રૂપી ભૂત, બોલો, નહીં આગળનું તમે બોલો. કેતનભાઈ રૂપી બળદ પાસેથી, તમે લોકો હસો છો પણ સાચી વાત કરું છું તમને. આવું આપણે આપણા ઉપર ઘટિત કરવાનું. બળદિયા છીએ આપણે, જે દુનિયાના બધા ટેન્શનો અને દુનિયાની બધી ઉપાધિઓ આપણે લઈને, બોલો નથી SSMD યાદ આવ્યું? સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ નહીં, સમાજ સુધારક મિથ્યા દૃષ્ટિ. અરે યાદ આવ્યું? ભૂલી ગયા છો. 3-4 મહિના પહેલાં NSMD નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ, VSMD વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ, AVSMD અસદભૂત વ્યવહારાભાસ મિથ્યા દૃષ્ટિ. ખરેખર એમ જ છે. અટકવાના રસ્તા ઘણા છે. તો ષટકારકીય ફેલાવો, ષટકારકીય કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન, દુનિયાદારી સાથે બધે આપણો પગ પસારો. હું આને ઓળખું, આને ઓળખું, આને ઓળખું, આને ઓળખું, આને ઓળખું. હું પૂછું, આ વાંચ્યું છે નાટક સમયસાર? નહીં, જોયું તો છે. મોક્ષમાં પ્રકાશક, હા ગુરુદેવશ્રી વાંચે છે, હવે વાંચવાનો વિચાર છે. પછી આ પંચાસ્તિકાય સાહેબી વાંચ્યું નથી, હા પ્રવચન સાર એ જોયું નથી, હા રત્નગણ સાવકાચાર હા એ કોર્સમાં છે, વાંચીએ છીએ દર અઠવાડિયે. પછી પરમાત્મ પ્રકાશ, હા ગુરુદેવશ્રી પ્રવચન કરી ગયા હતા, એ આપણે સાંભળ્યા છીએ. પછી આ શ્રી સમાધિતંત્ર એ હજી જોયું નથી. હા, અચ્છા, સ્વાનુભૂતિ દર્શન, હા એ તો બેનશ્રીનું છે ને, હા પણ વાંચ્યું નથી. આવા આપણા જવાબો છે. અને ગુરુદેવશ્રી આપણા કહીને થાકી ગયા. 2-4 કલાક તો, હું તો એમ કહું છું 20-25 કલાક તો સ્વાધ્યાય જોઈએ. 3 વિપરીતતા ખ્યાલમાં આવી ગઈ. સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ અને કારણ કાર્ય વિપર્યાસ. તો ત્રણેય ઉપર 6 કારકોથી સ્વ અને પરને સમજવાનું. ફરીથી બોલો છું,
સ્વરૂપ વિપર્યાસ, ભેદ વિપર્યાસ અને કાર્ય વિપર્યાસ, એમાં 6 કારકોની અપેક્ષાએ સ્વ અને પર ઉપર ઘટિત કરીને વિચારો. અચ્છા, મોહરૂપી ભૂત બળદની જેમ ભાર વેવડાવે છે, કીધું હતું ને ચોથી ગાથામાં, કામ ભોગ બંધનની કથા. બીજી ગાથામાં કર્મ પૂતગલોમાં જે સ્થિત છે તે પર સમય છે, એટલે મિથ્યા દૃષ્ટિ છે. વંદનાબેન, હર્ષાબેન સાંભળજો, થોડુંક શાર્પ માઇન્ડથી સાંભળો. 19મી ગાથામાં જેને અપ્રતિબુદ્ધ કીધું છે એને બીજી ગાથામાં પર સમય કીધું છે. ફરીથી બીજી ગાથામાં જેને પર સમય કીધું છે, ચોથી ગાથામાં એને બળદીઓ કીધું છે. ફરીથી કોમ્બિનેશન સમજાય છે? એટલે ઓલો વિષય છૂટ્યું નથી. બીજી ગાથામાં જેને પર સમય કીધું, ચોથી ગાથામાં એને બળદ કીધું, જેની માથે મોહરૂપી ભૂત સવાર છે. એને 19મી ગાથામાં અપ્રતિબુદ્ધ કીધું, બરોબર? અને એના ચિહ્નો લક્ષણો બતાવ્યા 20, 21, 22. હવે સાંભળજો, 3 દિવસ પહેલાં મેં એક પ્રશ્ન પૂછ્યું હતું. મને એક જણાએ જવાબ તો મોબાઈલ ઉપર મને મોકલ્યા હતા, પણ એ જવાબ ખોટો હતો. પછી મેં એને સંસ્કૃતનું મોકલીને કીધું હતું કે આ ગોતો, પણ ટાઈમ નથી મળ્યો એમને, એટલે એને જવાબ નથી આપ્યો. એ જવાબ આજે આવ્યો, હે આત્મઘાતી આવ્યો, હે દુરાત્મન, હે આત્મઘાતી. 23મી ગાથા, 24મી ગાથા, 25મી ગાથાની ટીકામાં, આજની ટીકામાં એવી વાત, જો કે ગાથાની ટીકા કાલે જ શરૂ થઈ હતી, પણ આજે એ વાત આવી. ફરીથી બોલું છું, જેને પર સમય કીધું એને જ કામભોગ બંધનની કથામાં શ્રુત પરિચિત અનુભૂત એવો એ જીવ, બરાબર, થવું જોતું હતું પરથી વિભક્ત, થઈ રહ્યો છે પરથી એકત્વ, થવું હતું સ્વથી એકત્વ અને પરથી વિભક્ત, પણ થઈ રહ્યો છે પરથી એકત્વને સ્વથી વિભક્ત. એને 19મી ગાથામાં અપ્રતિબુદ્ધ કીધું. એને 23, 24, 25 3 ગાથાઓની ટીકામાં દુરાત્મન કીધું. દુરાત્મન એટલે પાપી. શું કીધું? એક શબ્દ સાંભળ્યું છે બધાએ, દુષ્ટ. શું હોય છે દુષ્ટ? કેતનભાઈ સાંભળવું છે? લખી રાખશો, એક જ વખત બોલીશ. દોષોથી હંમેશા જે ઘેરાયેલો હોય એને દુષ્ટ કહેવાય. નિંદા, બીજાનું અપમાન, બીજાના ટાંગ ખેંચવાના, બીજા અંગે કાન ભંભેરણા કરવાના, બીજાની નિંદા નાલસથી, પારકી પંચાત જેને કહીએ, એ બધા દોષો છે. તો દોષોથી જે ઘેરાયેલો હોય છે એ કોણ કહેવાય? દુષ્ટ કહેવાય. દોષી તો દંડને અધિકારી હોય, પણ દુષ્ટ તો જેલ હવાલે થવું જોઈએ. અને આત્મકલ્યાણના માર્ગમાં દુષ્ટતાનું કામ નથી. સાંભળજો, દોષો હોય, જ્ઞાનીના જીવનમાં પણ દોષ હોય, ચારિત્રના દોષ હોય કે નહીં? મહાવ્રતાદિક પાલન કરતા હોય, અતિચાર લાગે. સમ્યક દૃષ્ટિ જીવ હોય તો અતિચાર લાગે. દોષ કાલે કીધું હતું ને, મેં શું કીધું હતું? કંઈક બહુ સરસ વાત કરી હતી. હા, એ રાગ, એના પહેલાં પણ એક વાત કીધું હતું. રાગનું હોવું જુદી વસ્તુ અને રાગનું રાગ હોવું એ જુદી વસ્તુ. હા બોલો, વિકલ્પો હોવા જુદી વસ્તુ અને વિકલ્પ જાળ હોવા એ જુદી વસ્તુ. વિકલ્પ તો જ્ઞાનીને પણ હોય છે અને દોષ છે, જ્ઞાની સમજે છે, પણ અજ્ઞાનીના અપ્રતિબુદ્ધના મગજમાં તો વિકલ્પ જાળ ટળવળતા હોય. આ કરું, ઓલું કરું, આમ કરું, ચિત્ત સ્થિર ન રહે, ઉપયોગ શાંત ન રહે, પરિણામોમાં સમતા ન રહે.
એવી એની બુદ્ધિ થયેલી હોય એને અજ્ઞાન મોહિત મતિ અપ્રતિબુદ્ધ કહેવામાં આવે છે. એને આ ગાથાઓની ટીકામાં દુરાત્મન કીધું. અચ્છા, દુરાત્મન કીધું એટલે પાપી કીધું, દુષ્ટ કીધું, એ તો ઠીક. એમે કહી દીધું રે આત્મપંસન. આત્મપંસન એટલે આત્મઘાતી. શું સમજાય છે? અચ્છા, 20, 21 અને 22ની ગાથામાં આત્મ તિરસ્કારી ભાવો એમ કીધું હતું. સચિત અચિતાદિ પરિગ્રહમાં એ બધા એમને કીધું હતું આત્મ તિરસ્કારી ભાવો. અહીંયા અપ્રતિબુદ્ધને જ કહે છે તું પોતે જ આત્માનો ઘાત કરનારો છે. બાન મારવા જતા હતા બીજા ઉપર અને બાન આવ્યો પોતાની માથે. સમજાણું શું કીધું? ત્યાં આત્મ તિરસ્કારી ભાવો કીધું હતું ને, અને અહીંયા શું કહે છે? આત્મ તિરસ્કારી ભાવો બીજા કોઈ નથી, તું પોતે જ આત્માનો તિરસ્કાર કરનારો છે, આત્મઘાતી તું પોતે છે. પંડિત બનારસીદાસજીએ આ વાત લઈને એક બહુ સરસ વાત કરી. આત્મઘાતી બ્રહ્મઘાતી મહાપાપી. શું કીધું? બ્રહ્મઘાતી મહાપાપી, આત્મઘાતી મહાપાપી. જે આત્માનું હિત ન ચહે એના જેવો હિંસક કોઈ નથી, એના જેવો અનાદર કરનારો કોઈ નથી. તો બીજી ગાથા, ચોથી ગાથા, 19મી ગાથા, 23, 24, 25મી ગાથા સંધિ ખ્યાલમાં આવી? ફરીથી બોલવાની જરૂર? હા, પર સમય કહો. બળદીઓ કહો ચોથી ગાથામાં, જેની માથે ભૂત સવાર છે, મોહરૂપી ભૂત. અથવા એકત્વ સ્વમાં કરવું હતું જે પરમાં કરે છે, વિભક્ત છૂટું પડવું હતું પરથી તે પોતાથી છૂટું પડે છે, એ 5મી ગાથા. અને 19મી ગાથામાં અપ્રતિબુદ્ધ. અને આ 3 ગાથાઓમાં દુરાત્મન અને આત્મઘાતી. અચ્છા, આ એક મારે વાત તમને કરવી હતી. બીજી એક બહુ માર્મિક વાત. શું કહેવાય? એક ક્યાંક ઘા વાગેલ હોય ને, ઘા વાગેલ હોય. તો નાનપણમાં અમને ગુરુજી જ્યારે કંઈક ઘા વાગે ને પગમાં વગેરે રમતા રમતા, તો સૌથી પહેલાં શું ઓલો ડેટોલ નાખે? શું નાખે? તો ઓલો ફેસ આવે ને, સફેદ સફેદ ફેસ આવે, એનાથી એમ થાય જાણે કે હમણાં જ મરી જશું એમ. કેમ કે ઓલું નાખ્યા બાદ કેવું આમ ઝાગ આવે ને, એમાંથી ઝાગ તો આવે ઠીક, એ ઝાગ ગમે જોવું, પણ હા બળતરા એમાં જે થાય આગ આમ, પણ એ ઘડીકમાં તો બધું શાંત થઈ જાય. પછી હળવેથી ક્રીમ ચોપડે, પછી રૂ ઉપર મૂકે, અને પછી હળવેથી પાટું બાંધે. કેટલા પ્રોસિજર થયા? 2 થયા ને પ્રોસિજર. પહેલાં તો ઘા ઉપર હા હા એ ડેટોલ નહીં, શું કહેવાય ને, હા એ નાખ્યું તો એનાથી તો આગ થયું ને આપણને. પણ ઘા તો સાફ કરવું છે ને, એમાં માટી બાટી છે તો એને સાફ કરવાનું છે. પણ ડૉક્ટર એ સાફ કરીને એમને એમ નથી કહેતા કે જાઓ હવે ઘરે, નહીં, ઊભા રહો. ડ્રેસિંગ સિસ્ટમ, દર બુધવારે તમારે ડ્રેસિંગ માટે આવવાનું. અચ્છા કેતનભાઈ, આપણે જ્યારે કહું એવું થાય ને પગમાં, ડૉક્ટર સાહેબ કહે કે રોજ સાંજે આવવાનું ડ્રેસિંગ માટે 8 દિવસ. જ્યારે આપણે ડ્રેસિંગ માટે જઈએ ને ત્યારે એવું લાગે જાણે શિખરજીની જાત્રા માટે જઈએ. નથી સમજાણું? એ જે જવામાં રસ છે ને એ આ 19 થી 25મી ગાથાઓ છે. અપ્રતિબુદ્ધપણું, દેહમાં પોતાપણું છે, એટલે હોંશે હોંશે જાય છે. ગુરુદેવ શ્રી કહે છે કે રોજ સ્વાધ્યાય કરવો જોઈએ. અમારા તો અઠવાડિયામાં ખબર નહીં કેટલા કલાકના સ્વાધ્યાય છૂટ, અને એનું ગમે નથી આપણને, એનો રંજે નથી, એ મિસિંગ એ નથી થતો આપણું. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું
વિસ્મરણ, માટે જ થઈ રહ્યા છે અનંતા ભાવમરણ. તો એ દેહમાં પોતાપણું છે. અચ્છા, મેં ડ્રેસિંગની વાત શા માટે યાદ કરી? પહેલાં તો એને સાફ કરે અને પછી ક્રીમ બ્રીમ ચોપડીને ઠંડક, પછી હળવેથી એના ઉપર હેતની હથેળીની હેલી. હવે ઓકે, હવે સરસ થઈ ગયો છે. રોજનો કાર્યક્રમ 8 દિવસ. ડૉક્ટર પાસેથી છૂટીએ ત્યારે બહુ ગમે, એની પાસે જઈએ ત્યારે ગમે નહીં. આવી થોડીક વાત આ 3 ગાથાઓની ટીકામાં છે. બતાવું તમને કે ગોતી લેશો? કાઢો, ટીકા કાઢો. ટીકાની શરૂઆતમાં જો 59 નંબરના પાને થોડુંક વાંચું છું. હા, એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી. ભાઈઓ અને બહેનો, સમય ખરેખર આપણને એટલું બધું ઝડપથી થાય ને, મને એક એક શબ્દનો અર્થ કહેવાનું મન છે. સમજાય છે શું કીધું? જો, એકી સાથે, કેતનભાઈ, એક સાગમટે જ ઘણી વાર નથી થતા, એક હારે કેટલા બધા કામ, એકી સાથે. બીજું બંધન કેવા? કેટલા? અરે બોલો, એકાદ બંધન નહીં, અનેક પ્રકારના બંધન. તમે જુઓ વિપરીતતા. એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના, બોલો આગળ, અતિ નિકટપણાથી. સમજો કે બેન વંદનાબેન, દીકરી તમારી અહીંયા છે અને બીમાર છે તો તમને એની થોડીક ઉપાધિ. અમદાવાદમાં છે તો તમે 4-6 દિવસ જઈને રહો, પણ જે દુબઈમાં છે એ તો હવે એને એના હાલ ઉપર જ છોડવાનું પડે ને. સમજાય છે? નિકટતા, દૂરતા. તો અતિ નિકટપણાથી પાણીમાં રહેવું અને મગરમચ્છથી વેર લેવાય. હાવને વહુનું સાંભળવું પડે ને વહુને હાવને સાંભળવું પડે ને બધું આપણે કરવું જ પડે. કોણ વેર લે? પનારો આપણે લેવાનું જ નહીં, માથાકૂટ કરવાનું નહીં. કેમ છો? મજામાં. આપણે દૂર રહેવાનું. બોલો, આવો રસ્તો કાઢીએ. અહીંયા કહે છે આ પ્રતિબુદ્ધની કરુણતા એ છે કે અતિ નિકટતાથી. એક વાત સાંભળો, અતિ નિકટતાનો અર્થ શું છે ખબર વંદનાબેન? અતિ નિકટતા એટલે અનાદિકાળની અતિ નિકટતા. ચોથી ગાથા યાદ કરો. કામ ભોગ બંધનની કથા અનાદિકાળથી શુદ્ધ પરિચિત અને અનુભૂત છે. તો અતિ નિકટપણાથી, આહા, જો ધીમે ધીમે નહીં, બોલો, વેગપૂર્વક વહેતા. શબ્દ જુઓ, વેગપૂર્વક વહેતા. વાહ, આ જબરદસ્ત શબ્દ આવ્યો. અસ્વભાવ ભાવના સંયોગ વશે, પરદ્રવ્યોના સંયોગ વશે નહીં. અસ્વભાવ ભાવ. શ્રીમદજીના શબ્દોમાં અસ્વભાવ ભાવ એટલે ભાવ કર્મ. ભાવ કર્મ નિજ કલ્પના. અસ્વભાવ ભાવ એટલે ભાવ કર્મ. અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. જો આ બધું સાઈડ ઇફેક્ટ, ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ. હવે કેમ કે સ્ફટિક છે, સામે લાલ રંગ છે, તો સ્ફટિક તો કેવો દેખાવાનો છે? લાલ દેખાવાનો છે, સફેદ હોવા છતાં. અને મહા અજ્ઞાનથી, જો આ શબ્દ, અજ્ઞાનથી નહીં, મહા મોટો અજ્ઞાન, મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ, જો આ રિસ્પોન્સિબિલિટી કોની? પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ. જો કેવો અપ્રતિબુદ્ધ જીવ. હવે આટલું સમજવા માટે 5 લીટી સમજવી પડે. એના હાલ આવા છે. પેલા હોમિયોપેથિક ડૉક્ટરો હોય ને, હોમિયોપેથિક ડૉક્ટરો હાથમાં પેન અને ડાયરી લઈને બેઠા હોય. કેતનભાઈ સાંભળો છો? હાથમાં પેન ડાયરી લઈને બેઠા હોય, કમસે કમ 100 પ્રશ્નો કરે. આવું તમારા ઘરમાં કોઈ નહીં થતું?
મમ્મીને, પપ્પાને. એવું લાગે જાણે કે ભગવાનની વાણી ખરતી હોય અને ગણધરો દ્વાદશાંગની રચના કરતા હોય અને ઘડીએ ઘડીએ પાના ફેરવતા છે. 4-4, 6-6 પાના સુધીનો બધું દ્વાદશાંગ તૈયાર. આપણને એમ થાય યાર ઈલાજ તો મારો કરવો છે અને પંચાત તો સમજાણું શું કીધું, પણ એ જરૂરી છે. ડૉક્ટરો એના માટે એક સરસ શબ્દનો પ્રયોગ કરે, હેરિડિટી. એ હેરિડિટી શબ્દમાં બધું ભાવભાષણ ડૉક્ટરને થાય અને મરીઝને પણ થાય. મને એક વાત બતાવો, મારા શરીરના અનંતા પરમાણુઓ સ્વતંત્ર અને સ્વાધીન. કેટલાક સિદ્ધિશિલામાંથી આવ્યા હોય, કેટલાક સાતમી નરકમાંથી આવ્યા હોય, સમગ્ર લોકમાંથી ક્યાં ક્યાંથી ભેગા થયા હોય ને. પણ હું મારી શરીરની વ્યાધિનો ઉપચાર કરવા માટે જાઉં તો ડૉક્ટર સૌથી પહેલાં પૂછે તમારે પપ્પાને હતું, તમારા મમ્મીને હતું. તો ત્યારે આપણને એમ પ્રશ્ન થાય આ એક શરીરમાંના અનંતા પરમાણુઓ વચ્ચે કાંઈ સગપણું નથી તો બીજાના શરીરના પરમાણુઓ સાથે તો શેના સગપણું? પણ આ વિજ્ઞાન એમ જ, વિજ્ઞાન તો સંયોગી કથા જ કરશે અને આ વીતરાગી વિજ્ઞાન અસંયોગી કથા કરશે. માટે આ વિજ્ઞાનનો પણ વિજ્ઞાન છે. સમજાણો? તો આના માટે શું કીધું જો કે વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પહેલાં અસ્વભાવ ભાવને જ પોતાના કરતો પૂદગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. નીચે સાવ નીચે જો, એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે. સમજાવે છે કેવી રીતે? ફડાકો ઝીંકીને. શું કીધું? જો ઘણીવાર એવું થાય, બાળક છે ને, બાળક ક્યાંક બાજતો હોય ને તો માં એને પ્રેમથી બોલાવે અંદર, આમ આવો તો બેટા, આવો તો મારો દીકરો, એમ કરીને અંદર બોલાવે. બારણા બંધ કરી 2 ફડાકા ઝીંકે તો બાળકને એમ થાય કે આ તો મને તો વાલ કરવા માટે બોલાવતી હતી અને આ તો પોસ્ટમોર્ટમ કરી નાખ્યું મારું. સમજાણો? એમ એવા અપ્રતિબુદ્ધને તમે બેનો સમજાય છે બધાને? નિદ્રાદેવી તો પ્રસન્ન જ થતી ને. હા, શું કહે જો કે આવા અપ્રતિબુદ્ધને સમજાવે છે. સમજાવે છે તો કેવો સમજાવે છે? ફડાકો ઝીંકીને કે રે દુરાત્મન, એટલે હે પાપી, આત્માનો ઘાત કરનાર. અને સરખાવે છે કોની હારે ખબર? હાથીની સાથે. જેમ પરમ અવિવેકથી વિષ ખાનારા હસ્તી, એટલે હાથી આદિ પશુઓ સુંદર આહારને તૃણસહિત ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તો જહીહી જહીહી, સંસ્કૃતમાં છોડ છોડ. તો દુરાત્મન કીધું, આત્મઘાતી કીધું. માર્યા, પાટા માર્યા ને જોરદાર. હવે ડ્રેસિંગ કરીને છેલ્લું પ્રોસિજર, ક્રીમ બ્રીમ લગાડીને પાટો પાટો બાંધીને થોડુંક એને સહેલાવે છે. ટીકાનો છેલ્લો પ્રકરણ, ભાવાર્થ પહેલાં. તેથી જો હવે જો માનો વાત્સલ્યના ઝરણો અંદરમાંથી ફૂટી પડે છે. તેથી તું સર્વ પ્રકારે કેવા થા? પ્રસન્ન થા. ઓલામાં તો શું કીધું? દુરાત્મન. કહી તો દીધું દુરાત્મન, અને હવે હું એ પ્રસન્ન થાય. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા. તમે આત્મઘાતી તો કહી દીધું, પણ યાદ રાખજે, જ્યાં સુધી અપ્રતિબુદ્ધપણું છે ત્યાં સુધી તું દુરાત્મા છે એમાં કોઈ શંકા નથી, તું આત્મઘાતી છે એમાં કોઈ શંકા નથી. પણ તું જો સુધારા કરીશ તો અમે તને પ્રેમથી કહેશું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. હિંમતભાઈને લખવું પડ્યું આમાં, એનો ભાવ ઈ છે. આવી રીતે અપ્રતિબુદ્ધને સમજાવ્યા. બરાબર? તો આવો આ ગુરુદેવશ્રીનું પ્રવચન અને ચાલતો આ આખો પ્રકરણ બહુ અદ્ભુત, બહુ અપૂર્વ. ચલો
આવતીકાલનો પ્રવચન એમાંનો પાનું એક કાઢો, એક વાક્ય તમને વાંચીને વાત પૂરી કરો. 408 પાનું કાઢો ફટાફટ. 408 ગુરુદેવશ્રી બોલ્યા ઝીણો માર્ગ બહુ. હવે આપણે આ તો સાંભળ્યું છે ને ઘણી વાર, ઝીણો માર્ગ બહુ ભાઈ સમજાણું કાંઈ. હવે ગુરુદેવ સમજાવે છે, બોલો વાંચો શું લખ્યું છે. ઝીણો એટલે બોલો, ઝીણો એટલે પુરુષાર્થ ઘણો માગે છે. આવા સરસ મજાના 8-10 ઉદ્ગારો આવતીકાલના વ્યાખ્યાનમાં છે. ઘરેથી આવતીકાલનું વ્યાખ્યાન વાંચી સમજી આવો, પછી ગુરુદેવશ્રીના વ્યાખ્યાન આપણે સાંભળીએ, બહુ આનંદ આવશે. ઓમ નમઃ સદદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत